ચાલો થોડુંક રિવિઝન કરી લઈએ. આવું આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર ભણી ગયા હતા કે રંગસૂત્ર કેવું બતાય. ભણ્યા તો યાદ આવે છે આવું કંઈ? ચાલો શું ભણ્યા હતા ચેપ્ટર નંબર 10 ની અંદર? તો કે સર ચેપ્ટર નંબર 10 ની અંદર તો અમે આવું ભણ્યા હતા કે આ કોષ છે, કોષની અંદર શું શું હોય એ બધું આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર ભણ્યા હતા. જે કોષ રસની અંદર શું શું રખડતું હોય એ આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર ભણ્યા હતા. અને કોષ કેન્દ્રની અંદર શું હોય એવું આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર ભણ્યા હતા. તો કે સર ચેપ્ટર નંબર 10 ની અંદર આપણે એવું ભણ્યા હતા કે કોષ કેન્દ્રની અંદર આવા શું હોય? તો કે સર ડીએનએના તાતણા હોય. કેટલા ડીએનએના તાતણા હોય? તો કે સર ડીએનએના તાતણાનો ટોટલ સરવાળો 46 હોય છે. 46 ડીએનએના તાતણા કોષની અંદર હોય. ક્યાં? કોના કોષની અંદર? સસલાના કોષની વાત થાય, ગાયના કોષની વાત થાય કે માણસના કોષની વાત થાય છે? તો કે માણસના કોષની વાત આપણે કરીએ છીએ, કેમ કે આપણે એનું જ કોષ ચક્ર ભણ્યા હતા ને. ચાલો, આટલા કોષની એક કોષની અંદર 46 ડીએનએના તાતણા હોય. હવે 46 ડીએનએના તાતણાની અંદર શું હોય? કાંઈક તો વસ્તુ હશે, કાંઈક તો એની અંદર હોવું જોઈએ ને. તો હોય શું અંદર? તો કે ડીએનએનો તાતણો છે, એટલે કે ડીએનએ છે, એની અંદર અલગ અલગ લક્ષણો માટેની માહિતી આવેલી હોય. એટલે આપણે બે સેટ પાડી શકીએ, એક ડીએનએ, બીજું ડીએનએ, ત્રીજું ડીએનએ. એવા કેટલા ડીએનએ? તો કે સર 23 ડીએનએ આ બાજુ હોય. એ કોનામાંથી આવ્યા? તો કે સર પપ્પામાંથી. બીજા 23 ડીએનએ આવું ભણ્યા હતા આપણે. આ કોનામાંથી આવ્યા? તો કે સર આ પપ્પામાંથી આવ્યા, આ મમ્મીમાંથી આવ્યા. આમાં જે જે વસ્તુની માહિતી હશે એ જ વસ્તુની માહિતી કઈ જગ્યાએ હોય? અહીંયા હોય. માનો કે અહીંયા વાળ કેવા કલરના હશે, આંખનો કલર કેવો હશે, વાળ વાકડિયા હશે સીધા છે, એની માહિતી અહીંયા છે. તો મમ્મી પાસેથી જે આપણને ડીએનએ મળ્યું હોય એમાં અહીંયા એટલા ભાગમાં એની માહિતી હોય, એટલા ભાગમાંની માહિતી, એટલા ભાગમાંની માહિતી. હવે કોષને એકમાંથી બે થાવું છે તો ડીએનએ આમ નામ તો મોકલી ન દેવાય. એક ખાલી ન્યુક્લિયોટાઇડ ફરી જાય, ડીએનએના જે અંદર જનીન આવેલું છે એ આખો ફરી જાય. એટલે શું કરવું પડે? તમારે માનો મેડિકલ કોલેજ અમદાવાદ બીજે મેડિકલમાં લાગ્યું હોય તો હું તમે એક શર્ટ, એક પેન્ટ, એક શર્ટ, એક પેન્ટ, એક શર્ટ, એક પેન્ટ, એક શર્ટ, એક પેન્ટ, એમ 10 જોડી લઈ જવાનું હોય તો એક એક શર્ટ પેન્ટ બધું હાથમાં પકડીને લઈ જાઓ કે એક સુટકેસની અંદર પેક કરીને લઈ જાઓ? એક સુટકેસની અંદર પેક કરીને લઈ જઈએ ને આપણે, તો શું થાય? આ ડીએનએ એક તાતણો, બીજો તાતણો, ત્રીજો તાતણો, ચોથો તાતણો એમ ન લઈ જવાય. શું કરવું પડે? એક તાતણાને એમાં ફેરવી નાખવાનું, રંગસૂત્રની અંદર ફેરવાનું. બીજા તાતણાને કે એમાં ફેરવી નાખવાનું, રંગસૂત્રની અંદર ફેરવાનું. તો આપણા શરીરની અંદર દરેક કોષની અંદર 46 ડીએનએના તાતણા હોય, એમાંથી શું બને? 46 રંગસૂત્ર બની જાય. ખબર પડી તમને? એટલે કે જે જે વસ્તુ અહીંયા આવેલી હશે જેની માહિતી એ કેમાં હશે? તો કે સર રંગસૂત્રમાં હશે. એક તાતણામાંથી બનાતું એક ડીએનએના તાતણામાંથી બનતું રંગસૂત્ર કેવું હોય? તો કે સર આવું બતાય. પરંતુ સર ટેક્સ્ટ બુકની અંદર તો આવું રંગસૂત્ર આપ્યું છે, એનું મારે શું સમજવું? તો કે ડીએનએનો તાતણો એક હોય ને એમાંથી આવું બને. આ ખબર છે કે નથી ખબર? પણ તો આવું શું કામ થાય? તો કે આપણને ખબર છે કોષ ચક્રમાં કોષ જાય ત્યારે એમ અવસ્થામાં જતા પહેલા અંતરાવસ્થામાં, અંતરાવસ્થામાં G1 S G2 3 ફેઝ આવે. એમાં એસ ફેઝની અંદર ડીએનએનું સ્વયંજનન થાય. એટલે કે એક ડીએનએ તાતણો હોય એમાંથી બે ડીએનએના તાતણા બની ગયા. બે એકબીજા સાથે જોડાયો એટલે રંગસૂત્ર કેવું બતાય? આવું બતાય. ખબર પડી? હા. અહીંયા જે જે માહિતી હશે એની જ કોપી સેમ ટુ સેમ, ઝેરોક્સ. ઝેરોક્સ તો કોપી હોય ને, એમાં કઈ એક બે માત્રામાં ફરક ન પડે. જેવું ઉપર હશે એવું જ નીચે આવે. એટલે કે જે વસ્તુ અહીંયા હશે ને એવી સેમ ટુ સેમ વસ્તુ અહીંયા હશે, એટલે કે એની કોપી છે. તો આ બંને રંગસૂત્રોને એકબીજાને શું કહેવાય? સિસ્ટર ક્રોમેટિક તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? સિસ્ટર ક્રોમેટિડ તરીકે ઓળખવામાં આવે. સમજાય છે? તો આપણે પાસે આવા 46 રંગસૂત્ર હશે. આ પિતા પાસેથી મળેલા રંગસૂત્ર, આ પિતા પાસેથી મળેલા ડીએનએ નું રંગસૂત્ર છે તેની બાજુમાં જે એની સાથે જોડાયેલું છે, અહીંથી સેન્ટ્રોમિયર વડે જોડાયેલું હોય તો આ બંને પિતા પાસેથી જ મળેલા કહેવાય. એની બાજુમાં જો માતા પાસેથી ડીએનએ મળ્યું છે એમાંથી રંગસૂત્ર હોય તો અહીંયા હોય તો આ એક બીજા બે છે, આ કોપી છે, તે બંને માતા તરફથી મળ્યું એમ જ કહેવાય. એટલે ખબર પડે છે કે નથી ખબર પડતી? તો આપણે બધું વારસામાં આવે છે
એ કોના લીધે આવે છે? તો કે સર આના લીધે આવે. એટલે મમ્મી પપ્પામાં જે માહિતી હોય એ આપણી અંદર આવે. ખબર પડી? એ કોના લીધે છે? તો કે ડીએનએ લીધે છે. પરંતુ કોકે તો આવું શોધ કરી હશે ને. પહેલા તો કોઈ આવી શોધ કરી નહોતી. પહેલા તો શું હતું કે કોઈને ખબર જ નહોતી આ બધું હેને લીધે થાય છે. કોના લીધે છે આપણને ખબર છે અત્યારે કે આ ડીએનએ ને લીધે થાય છે. પરંતુ આપણે આખી જર્ની ભણવાની છે. પહેલા કોઈએ પ્રયોગ કર્યા હતા, પછી કોઈએ પ્રયોગ કર્યા હતા, પછી ડીએનએ ક્યાંથી આવ્યું, ડીએનએ કેવી રીતે બને, ડીએનએ માંથી આરએનએ કેવી રીતે બને, આરએનએ માંથી પ્રોટીન કેવી રીતે બને, એ બધું છઠ્ઠા ચેપ્ટરમાં આવશે. પરંતુ જે અમુક પ્રયોગ થયા હતા એ આપણે આમાં ભણવાના છે. મેન્ડલ આવ્યા હતા, થોમસ હન્ટ મોર્ગન આવ્યા હતા, એવા બધા સટન બોવેરી એ બધા આવ્યા હતા. એ બધા આપણે ભણવાના છે. ચેપ્ટર હાવ હેલું છે. જો ગયા વખતે કરીને ગયા તો 40 માર્ક રોકડા આવી જતા આમાંથી, પણ તો સર કરીને જ નહોતા ગયા એટલે 1 માર્ક એ નહોતો આવ્યો હશે. હું તેમ જ કહું છું. એટલું ખબર પડી? હા. ચાલો, આ શું છે ભાઈ? કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની અંદર જો તમને તાતણા બતાવે 1 2 3 4 5 6 7 8 9 10. આ 7 8 9 10 નથી બતાતા, પણ તમારા ચોપડીની અંદર બતાતા હશે. ડાયાગ્રામ બુકની અંદર યલો કલરના બેકગ્રાઉન્ડની અંદર હશે. બતાય છે કે નથી બતાતા? બતાણા. આવા કેટલા તાતણા હોય ભાઈ? 46 તાતણા હશે. આમાં 1 અને 2 નંબરના તાતણા છે એને અલગ દર્શાવે. એટલે કે આ 1 અને 2 છે ને એને ઉપાડીને અહીંયા મૂકી દીધા. 1 અને 2 ને ક્યાં ઉપાડીને મૂકી દીધા ને એનું સ્વયંજનન થાય. એટલે કે એવું થાય આ 1 નંબરનો તાતણો છે એની બાજુમાં સ્વયંજનન થયેલું, અહીંયા બીજા નંબરનો તાતણો છે એનું સ્વયંજનન થયેલું. બતાઈ ગયું? તો આવા 2 તાતણામાંથી બનતું રંગસૂત્ર કેવું હોય? તો કે અહીંયા છે. આ 2 તાતણામાંથી બનતું રંગસૂત્ર ક્યાં છે? અહીંયા છે. પરંતુ આ છે આની કોપી છે, આ છે આની કોપી છે. આથી રંગસૂત્ર 1માં આ બંને એકબીજાની કોપી કહેવાય. એટલે બંને જે રંગસૂત્ર આ 1 અને આ 2 બંને શું કહેવાય? એકબીજાની સિસ્ટર. સિસ્ટર એટલે બેન થાય ને. ક્રોમેટિડ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? તો આ બંને શું કહેવાય? સિસ્ટર ક્રોમેટિડ. તો વ્યતિકરણ છે સિસ્ટર ક્રોમેટિડ વચ્ચે થાય કે ન થાય? સમજાતો હા. વ્યતિકરણ સિસ્ટર ક્રોમેટિડ વચ્ચે થાય? હા કે ના? હા, નો થાય. નો થાય. બીજા કોઈને આન્સર આપવાનો છે? જતીન, સિસ્ટર ક્રોમેટિડ વચ્ચે વ્યતિકરણ થાય કે ન થાય? ના સર. સુરભી? ના થાય. હિમાંશુ? તો ખબર જ નહીં કયો પ્રશ્ન પૂછ્યો છે. તુષાર? શું પૂછ્યું? કીધું તું ને, નહીં જ ખબર હોય. અલા પણ સર આ સર હારું મોબાઈલમાં સર જતું રહેવા છે, અચાનક જ બાદ જતું. હા, એટલે મને ખબર હતી તું વયો ગયો ને પાછો આવ્યો, એટલે તને મેં કહે તું બોલી પહેલા જ કીધું પ્રશ્ન એને નહીં ખબર હોય. સિસ્ટર ક્રોમેટિડ વચ્ચે વ્યતિકરણ થાય કે ન થાય? સિસ્ટર ક્રોમેટિડ વચ્ચે હોય વ્યતિકરણ ના થાય છે. હા. તુષાર? ના થાય. ન થાય. હું કામ? બે ની અંદર સેમ જીનેટિક મટીરિયલ છે, તો જીનેટિક મટીરિયલનું ચેન છે એ સિસ્ટર ક્રોમેટિડ વચ્ચે ગમે ત્યાંથી કાપો તો કોઈ દિવસ થાય નહીં. એટલે ક્યાં થાય? સમજાત રંગસૂત્ર વચ્ચે. આની નાની વચ્ચે થાય. તો સમજાત રંગસૂત્ર એટલે શું? સમજાત રંગસૂત્ર એટલે શું? જો આ પ્રશ્ન કરો. સમજાત રંગસૂત્ર એટલે શું? એનો આન્સર અહીંયા લખ્યો છે પણ તમને બતાતો નથી, હું લખું છું. તો કે તે રંગસૂત્રના કદ. કદ એટલે જો આ બંને એક હરખા જ બતાય છે. પ્રકાર. પ્રકાર એટલે શું ભાઈ? તો કે સર 4 પ્રકારના રંગસૂત્ર હોય. મેટાસેન્ટ્રિક, સબ મેટાસેન્ટ્રિક, ટીલોસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક. તો આ બે છે એ કેવા છે? તો કે સર સબ મેટાસેન્ટ્રિક છે. તો બે બતાય કે નથી બતાતા? બે સબ મેટાસેન્ટ્રિક. તો આથી આપણે એને કહીએ કે સમજાત રંગસૂત્ર હશે. બીજું, તેમાં રહેલા જનીનોની સંખ્યા. તેમાં રહેલા જનીનોની સંખ્યા. તો આમાં માનો કે ઘણા બધા જનીન હોય, પણ ધારો કે આમાં 3 જનીન હશે, તો આમાં કેટલા જનીન હશે? 3. તો સર અહીંયા પગમાં નખ કેવા ઉગશે, આંગળીમાં નખ કેવા ઉગશે એવું હોય ને આમાં વાળમાં કયા કયા કલરના વાળ હશે, આંખની અંદર કીકી છે એનો કલર કેવો હશે, એટલે કે ડોળાનો કલર કેવો હશે, એવું હશે કે બેની અંદર હરખા જ હશે?
સરખા હોય, ખબર પડી? આમાં વાળનો કલર, વાળનો પ્રકાર નું જનીન હોય તો આની અંદર ઈ જ હોય, વાળનો પ્રકાર ને વાળના કલરનું જનીન જ હોય. સમજાય છે કે ઉપરથી જાય છે? સમજાય છે. સમજાય છે. તો તે જનીનોના સ્થાન અને લક્ષણોના જનીન કેવા હોય? સમાન હોય છે. ખબર પડે છે? નથી પડતી? હા હા ક્લિયર? હા હા તમને હવે કોઈ પૂછે કે સમજાત રંગસૂત્રની વ્યાખ્યા આપો તો ગોખવા જવાનું નહીં, ખબર જ હોવી જોઈએ. એવા જ રંગસૂત્ર કે જેની અંદર રહેલા જનીનોની સંખ્યા સમાન હોય, તે જનીનોના પ્રકાર સમાન હોય, તેનું કદ સમાન હોય, તેનો પ્રકાર સમાન હોય, એ બધું આવી જાય એને શું કહેવાય? સમજાત રંગસૂત્ર કહેવાય. કઈ ગોખવા જેવું છે? હા વહેલું છે. ચાલો પેલું પેજ પૂરું. ચાલો સર અમને એ સમજાવો, કારક એટલે શું, વૈકલ્પિક કારક એટલે શું, શુદ્ધ અથવા તો સમયુગ્મી એટલે શું, મિશ્ર અથવા તો વિષમયુગ્મી એટલે શું, અને અર્ધયુગ્મી એટલે શું? એટલું વસ્તુ પહેલા સમજવાની છે, પછી આપણે આગળ જવાનું છે. તો પહેલા તો એ સમજવાનું ફેક્ટર એટલે શું. તો આપણે તો અત્યારે ખબર છે કે જે વસ્તુને લીધે આનુવંશિકતા થાય છે, એટલે કે આપણે મમ્મી પપ્પા જેવા બતાવીએ, આપણા ભાઈ બહેન આપણા જેવા બતાય. શું કામ? તો કે એક જ માતા પિતા પાસેથી એમનો જન્મ થયો છે આપણો. તો એ જેને લીધે બતાય છે એને તો આપણને ખબર અત્યારે ડીએનએ કહેવાય, પરંતુ મેન્ડલે જ્યારે આ પ્રયોગ શરૂ કર્યા હતા ને ત્યારે એને કાંઈ ફરક ખબર હતી નહીં. આથી જેને લીધે આનુવંશિકતા થાય છે એને શું નામ આપ્યું? કારક નામ આપ્યું. ખબર પડી કે નથી ખબર પડતી? વૈકલ્પિક કારક એટલે શું? જો ઇંગ્લિશ નામ યાદ રાખજો. ફેક્ટર એટલે શું થઈ ગયું? કારક થાય. વૈકલ્પિક કારક એટલે એલીલ થાય. તમારા વાળ કેવા રંગના હશે એની માટે તમારી પાસે કેટલી માહિતી આવેલી છે? તો કે 2 માહિતી છે. એક માતા પાસેથી આવેલી છે, એક પિતા પાસેથી છે કે નહીં? તો માતા પાસેથી આવેલી માહિતી અને પિતા પાસેથી આવેલી માહિતી બંને એક જ લક્ષણ માટે છે. તો એ બંનેને એકબીજાના વૈકલ્પિક કારક કહેવાય. સમજાય છે કે નથી સમજાતું? ચાલો, આ શુદ્ધ અથવા તો સમયુગ્મી, મિશ્ર અથવા તો વિષમયુગ્મી, અર્ધયુગ્મી એટલે શું એ આપણે સમજીએ. આ બંને સમજાણું હોય તો આગળ વધવું. સમજાણું? હવે તો આપણે કે પ્રભાવી એટલે શું? તમે નામ સાંભળ્યું છે ને, પ્રભાવી જનીન, પ્રચ્છન્ન જનીન એટલે શું? તો કોઈ પણ લક્ષણ છે એ વ્યક્ત કેવી રીતે થાય? જો લક્ષણ છે, વાળ તમને બતાય છે, તો મારા વાળ છે થોડાક બ્રાઉન કલર ઉપર છે, ઉપર લાઇટ છે ને એટલે એવું દેખાય છે. તો મારા વાળ માટે બ્રાઉન કલર જે તમને બતાય છે એને શું કહેવાય? સ્વરૂપ પ્રકાર કે તમને બતાય છે ને બ્રાઉન કલર, એમ. તો એનું જનીન પ્રકાર એટલે શું એ આપણે ભણશું. જનીન છે એ પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે એ આપણે ભણવાના છીએ. તો મારા શરીરની અંદર એવી કંઈક મેટાબોલિક રિએક્શન થયું હશે જેને લીધે મારા વાળ છે એ બ્રાઉન કલર જેવા બતાય છે. તો ગમે એ ક્રિયા થાય, ચયાપચયની ક્રિયા, એ તો પ્રોટીન કંઈક બનતું હશે એ થાય કે ન થાય? તો કે સર થાય ને. તો પ્રોટીન બનાવવાની માહિતી ક્યાંથી આવી? તો કે સર મેસેન્જર આરએનએ પાસેથી. મેસેન્જર આરએનએ કેમ ખબર પડી કે મારે આ પ્રોટીન બનાવ? તો કે સર ડીએનએ માંથી આવ્યું. તો કે ડીએનએ માંથી જ તે બધી શું થાય છે? પ્રક્રિયાની શરૂઆત થાય છે. જો પ્રભાવ એટલે શું પહેલા સમજીએ. આ શું છે? ડીએનએ નો ટુકડો બતાવીશ તમને. ડીએનએ ના ટુકડામાં માનો કે એટલો ભાગ છે એ જનીન તરીકે વર્તે છે. શેનું જનીન છે? તો કે સર એ કોઈ પ્રોટીનનું જનીન છે. તો જનીનમાંથી ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા દ્વારા શું બને છે? તો કે સર એમઆરએનએ બને છે. ટ્રાન્સક્રિપ્શન એટલે શું થાય? તો કે સર પ્રત્યાંકન થાય. એ કેવી રીતે થાય? તો એ આખી પ્રોસેસ આપણે 6થા ચેપ્ટરમાં ભણવાની છે. અત્યારે ખાલી યાદ રાખો કે જીનનું ટ્રાન્સક્રિપ્શન થઈને એમઆરએનએ બને. ખબર પડી? હવે એમઆરએનએ હોય ક્યાં? ડીએનએ ક્યાં હોય? કોષ કેન્દ્રમાં, કોષ રસમાં? કોષ કેન્દ્રમાં આવે. ત્યાંથી ક્યાં આવે? તો કે સર કોષ રસમાં આવે. કોષ રસમાં રિબોઝોમ આટા મારતા હોય. એ આ એમઆરએનએ સાથે જોડાઈને શું બનાવે? તો કે પ્રોટીન બનાવે. તો એમઆરએનએ માંથી જે પ્રોટીન બનવાની જે ક્રિયા છે એને શું કહેવાય? ટ્રાન્સલેશન કહેવાય. ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતરની ક્રિયા કેવી રીતે થાય એ આપણે 6થા ચેપ્ટરની અંદર ભણવાનું છે. હવે એમઆરએનએનું ટ્રાન્સલેશન થઈ ગયું એટલે શું બની ગયું? પ્રોટીન બન્યું કે ન બન્યું? તો આપણને ખબર છે આ પ્રોટીન છે કાં તો ઉત્સેચક તરીકે વર્તશે, કાં તો અંતરસ્ત્રાવ તરીકે વર્તશે, કાં તો કોઈ પ્રોટીન તરીકે કામ કરશે. એક્ટિન, માયોસિન, એ તો પ્રોટીન જ છે, એની તરીકે કામ કરે. અથવા તો કોષરસ પટલ ઉપર કંઈક પ્રોટીન આવેલો છે એ બનાવશે.
એટલું વિઝ્યુલાઇઝ થયું કે ન થયું? હા હવે માનો કે મારા વાળનો કલર છે કેરોટીનને આધારે નક્કી થયો કે મારા વાળ છે એ બ્રાઉન કલરના થશે, એની માહિતી ક્યાં છે ભાઈ? તો કે સર જનીનમાં છે. જનીનમાંથી ક્યાં આવી? એમઆરએનએ પાસેથી. એમઆરએનએમાંથી પ્રોટીન બની ગયું. ખબર પડી? એક ઉદાહરણ આપો. ડાયાબિટીસ જનીનિક રોગ છે, સમજાવો, સમજીએ. ડાયાબિટીસ કોને કહેવાય? તો કે સર બ્લડની અંદર ગ્લુકોઝની માત્રા છે જરૂર કરતાં વધારે હોય તો શું કહેવાય? ડાયાબિટીસ. તો જરૂર કરતાં માત્રા ગ્લુકોઝની વધારે હોય એને ઘટાડવાનું કામ કોણ કરે? તમે ભણી ગયા છો, બોલો જી. ઇન્સ્યુલિન કહેવાય. ઇન્સ્યુલિન શું છે? અંતઃસ્ત્રાવ છે. અંતઃસ્ત્રાવ. હા, અંતઃસ્ત્રાવ શું છે? અંતઃસ્ત્રાવ. પ્રોટીન. ક્લિયર થયું? હા તો ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી શું કામ ગયું ભાઈ? ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી શું કામ ગયું? ગ્લુકાગોન બનતું નથી. ગ્લુકાગોન ને ઇન્સ્યુલિનને કાંઈ લેવા દેવા નથી. ગ્લુકોઝની વાત થાય તો ગ્લુકાગોન આવે. ઇન્સ્યુલિનનું પ્રમાણ શું કામ ઘટ્યું? તો કે સર અહીંયા ડીએનએ હતું ને એમાં માનો કે કાંઈ ખોડ ખાપણ રહી ગઈ, એટલે એમઆરએનએ હરખું નહીં બને તો ઇન્સ્યુલિન હરખું નહીં બને. ખબર પડે છે? ઘણી વાર કેવું હોય, ઇન્સ્યુલિન ઓછું બનતું હોય, પૂરતી માત્રામાં ન હોય, તો આપણે ખબર છે એક તો માતા પાસેથી આવેલું ઇન્સ્યુલિનનો માહિતી છે, એક પિતા પાસેથી ઇન્સ્યુલિનની આવેલી માહિતી છે. જો બે સારું હોય તો શું થાય? બે પાસેથી બને કે ન બને? તો તમારી પાસે વધુ માત્રાની અંદર ઇન્સ્યુલિન બન્યું, વધુ માત્રાની અંદર ઇન્સ્યુલિન બન્યું એટલે તમને ડાયાબિટીસ નથી થવાનું. માનો કે જ્યારે ઝાયગોટ બન્યું, ઝાયગોટ એટલે ખબર પડે છે ને, વિઝ્યુલાઇઝ થાય છે ને, ત્રીજા ચેપ્ટરની અંદર ભણી ગયા હતા. માતા પાસેથી ડીએનએ આવ્યું હતું, પિતા પાસે ડીએનએ આવ્યું હતું. માનો કે કંઈક શુક્રકોષ છે ભટકાણો હશે ને કંઈક ઇન્સ્યુલિનનું જનીન છે એમાં કંઈક વાગી ગયું, એટલે ઇન્સ્યુલિનનું જનીન છે એ પિતા તરફથી જે આપણને મળતું એ ભાંગી ગયું. તો પિતા તરફથી જે ડીએનએનો તાતણો હશે એમાં ઇન્સ્યુલિનનું હશે નહીં. તો હશે કોની પાસેથી? માતા તરફથી. તો બે જનીનમાંથી એક જ જનીન ખાલી ઇન્સ્યુલિન બને તો તમારી માત્રા ઓછી. ખબર પડે છે? આ એને ખબર પડતી? બીજું હમણાં હશે, આપણે ઓલું પ્રશ્ન પૂછ્યો હતો ને કે શુદ્ધ એટલે શું, વિષમ યુગ્મી શુદ્ધ અથવા તો એ જે પ્રભાવી પ્રચ્છન્ન શું છે એ આની ઉપરથી તમને ખબર પડશે. આ ખબર પડી કે નથી ખબર પડી? તો કે પ્રભાવી એટલે શું કે જે સામાન્ય રીતે સંતતિની અંદર વ્યક્ત થાય છે એને પ્રભાવી કહેવાય. જો અહીંયા પ્રોટીન ગમે એ બન્યું, માનો કે ઇન્સ્યુલિન બન્યું, તો ઇન્સ્યુલિન વ્યક્ત થયું કે ન થયું ભાઈ? કયો તો મને. ઇન્સ્યુલિન વ્યક્ત થયું તો અહીંયા ઇન્સ્યુલિનનું જે જનીન હશે એ પ્રભાવી છે. ખબર પડે છે? ચાલો, એટલે શું, એ કઈ રીતે વ્યક્ત થાય છે આખી આપણે પ્રોસેસ જોઈએ. આ રીતે જનીનની માહિતી વ્યક્ત થાય છે જેને લીધે લક્ષણ દર્શાવાય છે. દાખલા તરીકે ઇન્સ્યુલિન. જો માહિતી જ ન હોત તો ઇન્સ્યુલિન બનત નહીં ને ડાયાબિટીસ તમને થાત. તમને ડાયાબિટીસ નથી એટલે તમને લક્ષણ વ્યક્ત ક્યું થાય છે ભાઈ? તો કે તમને ડાયાબિટીસ છે કે નહીં એવું લક્ષણ વ્યક્ત થયું. તો ડાયાબિટીસ નથી એનો મતલબ શું? તો કે સર ઇન્સ્યુલિન મારામાં બને છે. બને છે એનો મતલબ શું કે જનીન જે ડીએનએ માંથી આવ્યું છે એમાંથી ઇન્સ્યુલિન બનવાની પ્રોસેસ સારી રીતે થાય છે. એટલે એ લક્ષણ જે વ્યક્ત થાય સંતતિમાં એને શું કહેવાય? પ્રભાવી કહેવાય. ક્લિયર? ભાઈ આજે છે ને કોઈ લેક્ચર મૂકીને ભાગી નહીં જતા, નકર તમે હલવાઈ જાઓ ચેપ્ટરની અંદર. ભાઈ આ ટોપિકની અંદર તમે શું સમજ્યા? ઉપરનો ટોપિક હતો એમાં તમે શું સમજ્યા? તો કે કોઈ પણ લક્ષણમાં પ્રભાવી અને પ્રચ્છન્ન કહીએ છીએ તે પ્રભાવી એટલે શું એ તમે સમજી ગયા? ખબર પડી? ઇન્સ્યુલિન બને છે તે પ્રભાવી થઈ ગયું. હવે જો ઇન્સ્યુલિનની માહિતી આમાં છે, ઇન્સ્યુલિનની માહિતી આમાં છે. તમારે નક્કી શું કરવાનું છે? ઇન્સ્યુલિન બને છે અથવા તો નથી બનતું. બને છે અથવા તો નથી બનતું. માનો કે આ પિતા તરફથી મળેલું ડીએનએ છે, આ માતા તરફથી મળેલું ડીએનએ છે. આપણામાં જ્યારે આવે ત્યારે તો રંગસૂત્ર સ્વરૂપે હોય, પછી પાછું ડીએનએની અંદર રૂપાંતરિત થઈ જાય. હવે માનો કે આ જનીન છે એ ઇન્સ્યુલિનનું છે, એમાં પિતા તરફથી આપણને મળ્યું છે, એમાં એ કંઈક થઈ ગયું છે જેને લીધે આ ઇન્સ્યુલિન બનાવી શકતું નથી. આ ઇન્સ્યુલિન
બનાવે છે. તો તમારા શરીરમાં ઇન્સ્યુલિન હશે કે નહીં હોય? હમ. ઇન્સ્યુલિન હશે કે નહીં હોય? નથી, થોડું. ઇન્સ્યુલિન હશે પણ માત્રા ઓછી હશે. ખબર પડી? હા ઇન્સ્યુલિન તો હશે તો માત્રા ઓછી હશે. તો આ ઇન્સ્યુલિન બને છે કે નથી બનતું? શું કહો તમે? બને છે. બને છે. બની છે. ને હવે મારે આને કારકની ભાષામાં લખવું હોય તો કઈ રીતે લખાય? તો કે આઈ છે એટલે આને એકને કેપિટલ આઈ કરે. કેપિટલ આઈ નો મતલબ શું? ઇન્સ્યુલિન બને છે. સ્મોલ આઈ નો મતલબ શું? ઇન્સ્યુલિન બનતું નથી. તો આમાં જો એકમાં બને છે, એકમાં નથી બનતું, તો આ બંનેને શું કહેવાય? વિષમ યુગની પરિસ્થિતિ કહેવાય. ખબર પડી? દર્શાવાય કોણ? તો કે આ છે એ પોતાની અભિવ્યક્તિથી આની અભિવ્યક્તિ કરવા દેતું નથી. એટલે કે ઇન્સ્યુલિન બને છે, આનીથી જ બને છે કે નથી બનતું? તો કે અસર બને છે. આનાથી નથી બનતું, પણ ભલે ન બનતું હોય પણ તો માત્રા તો આપણને મળે છે કે નથી મળતી? એટલે આ છે કેપિટલ આઈ સ્મોલ આઈ ઉપર પ્રભાવી થયો. શું કામે? તો કે કેપિટલ આઈ ની હાજરીમાં સ્મોલ આઈ પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકતો નથી. સ્મોલ આઈ ની અભિવ્યક્તિ શું છે? ઇન્સ્યુલિન નથી બનવા દેવું. કેપિટલ આઈ ની શું છે? તો કે ઇન્સ્યુલિન બનવા દેવું છે. તો જ્યાં લગી કેપિટલ આઈ હાજર હશે ત્યાં લગી તમારા શરીરના અંદર ઇન્સ્યુલિન હશે. બે સ્મોલ આઈ થઈ ગયા હોય તો કે આઈ તૂટી ગયું હોય તો કે સર તો ના બંને બને. સ્મોલ આઈ થઈ ગયા એટલે ઇન્સ્યુલિન બનશે નહીં. ખબર પડે છે? આ તમે કેપિટલ ટી સ્મોલ ટી લખતા હતા, એક ઊંચો છોડ ને ઘેઠો છોડ આવશે હમણાં. હા. એ હું છે એ સમજાવું છું તમને માણસની ભાષામાં. હા. એટલે સમજાય છે? કેપિટલ હા. ટી ને સ્મોલ ટી હોય તો છોડ હું કામે ઊંચો થતો તો એની વાત છે અહીંયા. તો કેપિટલ આઈ ને સ્મોલ આઈ હોય તો કોની અભિવ્યક્તિ હશે? કેપિટલ આઈ ની હશે કે સ્મોલ આઈ ની હશે? કેપિટલ આઈ ની. તો કે સર કેપિટલ આઈ માટેનું જે જનીન હશે એ પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે, એને લીધે સ્મોલ આઈ ની અભિવ્યક્તિ છે એ દર્શાવાતી નથી. હમ. ખબર પડી? હા. હવે જો આની જગ્યાએ ફૂલનું ઉદાહરણ આપું. કેપિટલ આર હશે તો ફૂલ છે એ રેડ કલરનું હશે. સ્મોલ આર હશે તો વ્હાઇટ કલરનું હશે. ખબર પડી? હા. હાઉ. તો માનો કે શું થયું આને? અહીં એક ડીએનએ, અહીં બીજું ડીએનએ. આ દ્વિકીય વનસ્પતિ અને દ્વિકીય પ્રાણીની વાત થાય એટલે અહીં બે વસ્તુ આવે છે. 2n લખો છો ને તમે એના માટે. આ છે ને એ લાલ રંગ ઉત્પન્ન કરે છે, એટલે કે લાલ રંગ ઉત્પન્ન કરવા માટેનું જનીન એની અંદર છે. આને લીધે લાલ કલર ઉત્પન્ન થાય છે. તો હું લખશો? ડબલ આર લખશો? કેપિટલ આર? એક આર કેપિટલ એક આર સ્મોલ કે બંને સ્મોલ લખશો? બંને કેપિટલ. બંને કેપિટલ. ખબર પડી કે ન ખબર પડી? હું બોલું છું એની ઉપર ધ્યાન રાખજો તો ખબર પડશે. માનો કે કંઈક પરાગરજ ઉડતી ઉડતી આવી હતી ને કોકે ઠોકર મારી દીધી, એની અંદર લાલ રંગ માટેનું જે જવાબદાર જનીન હતું એ તૂટી ગયું, તો શું થશે? તો કે આ પરાગરજનું જનીન હશે તો ત્યાં આમાંથી લાલ રંગ ઉત્પન્ન થશે નહીં. લાલ રંગ ઉત્પન્ન થશે નહીં. તો ત્યાં શું આપશું? સ્મોલ આર. સ્મોલ આર આપશું. સ્મોલ પણ તો આવું પુષ્પ હશે ને આ રંગ કેવો હશે? લીલો હશે, અરે સોરી લાલ હશે કે પછી વ્હાઈટ હશે? ગુલાબી. વચ્ચે હે અડધો ગુલાબી. તંબુરો હું સમજાવું છું, બોલો ને પેલા જે બોલે છે પેલા કન્સેપ્ટ સમજો. કેપિટલ આર છે એ લાલ લાલ રંગ માટે જવાબદાર છે. લાલ. સ્મોલ આર છે એ સફેદ કલર માટે જવાબદાર છે. તો આવી રીતનું હોય એટલે શું આવશે? તો કે સર કેપિટલ આર ને સ્મોલ આર આવશે. તો કેપિટલ આર હોય તો જ્યાં લગી કેપિટલ આર ની હાજરી હશે ત્યાં લગી સ્મોલ આર પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકે નહીં. તો રંગ કેવો આવશે આનો? તે લાલ. લાલ. ખબર પડી? હું બધા કન્સેપ્ટ સમજાવીશ તમને, ડાયરેક્ટ જ્યાં આવશે ને ત્યાં તમને ખબર પડી જાય. તો તમે અત્યારે એ ટેન્શન ન કરો, હું જે બોલું છું ને એની ઉપર ફોકસ કરો ખાલી, તો કન્સેપ્ટ બિલ્ડિંગ થશે. નકર હેઠા હુઈ જાઓ તો એ નહીં થાય. ખબર પડી કે નથી ખબર પડતી? માનો કે અંડકોષ છે જે અંડકની અંદર આવેલું છે, એમાંય તે લાલ રંગ માટે જવાબદાર જનીન છે એ ભાંગી ગયું. ઓલાની અંદર પરાગરજ આવતી હતી એમાં મધમાખીએ પગ મારી દીધું એ તૂટી ગયું. તો શું થશે? તો કે સર બે સ્મોલ આર થઈ ગયા. તો અહીંયા તો એક કેપિટલ આર છે જ નહીં, એટલે સ્મોલ આર પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકે. સ્મોલ આર ની અભિવ્યક્તિ શું છે? તો કે સર સફેદ રંગનું પુષ્પ. તો આ કેવું આવશે? સફેદ. એટલું ખબર પડે છે કે નથી ખબર પડતી?
હા તો આમાંથી પ્રભાવી કોણ? જે અભિવ્યક્તિ દર્શાવી શકે ને એને પ્રભાવી કહેવાય. જે અભિવ્યક્તિ ન દર્શાવે એને શું કહેવાય? પ્રચ્છન્ન કહેવાય. પ્રચ્છન્ન. તો આમાં કોણ પ્રભાવી છે કયો તો મને? ઇન્સ્યુલિન બનાવી કે ઇન્સ્યુલિન નથી બનાવતું ઈ? ઇન્સ્યુલિન બનાવે. ઇન્સ્યુલિન બનાવે આમાં છે. કોણ પ્રભાવી છે? લીલો અરે સોરી લાલ રંગ કે પછી સફેદ રંગ? લાલ રંગ. એટલી ખબર પડી ગઈ કે નથી ખબર પડતી? હા. ઉપરથી જાય છે. હા હવે પૈડી. લાલ રંગ માટે ને લીલા રંગ માટે જવાબદાર કોણ છે? જનીન છે. ઈ તો ખબર છે ને? હા બધા માટે જવાબદાર જનીન છે ને જનીનને લીધે શું કામ એવું થાય ખબર પડી તમને? હા હા. સમજાત રંગસૂત્રમાં સમાન જગ્યાએ જનીન હોય સમાન હોય કે ન હોય? હમ આ એનું સમજાત રંગસૂત્ર છે, આ બીજું આ એક રંગસૂત્ર છે, આ બીજું રંગસૂત્ર છે. બંનેની અંદર જે જનીનો આવેલા છે કોમન છે. બંને કેવા છે? તો કે સર બંને મેટાસેન્ટ્રિક છે. બધાય મેટાસેન્ટ્રિક. ઉપરની ભુજા નીચેની ભુજા બે હરખી છે. હા એમાં માનો કે અહીં ઉપરનો જે ભાગ છે ત્યાં કોનું જનીન આવેલું છે? ઊંચાઈનું જનીન છે. અહીંયા ઉપરની ભાગે કેનું જનીન હોય? તો કે સર ઊંચાઈનું હશે. હવે ઈ ઊંચાઈનું જનીન છે ઈ કેટલી કન્ડિશન ઉપર આવે? તો કે સર 3 કન્ડિશન આવે. કઈ કઈ? અરે સોરી 2 કન્ડિશન હોય. હોમોઝાઇગસ અને હિટ્રોઝાઇગસ. હોમોઝાઇગસ એટલે શું? તો કે સર સમયુગ્મી. હિટ્રોઝાઇગસ એટલે શું? વિષમયુગ્મી. ઊંચાઈ એટલે ટોલનેસ થાય. તો જો ટોલનેસ ને કેના વડે દર્શાવીએ આપણે? ટી વડે દર્શાવીએ. દર્શાવે ને ટી વડે. તો કેપિટલ ટી અને કેપિટલ ટી બંને હરખું છે કે અલગ અલગ છે? જો તો સરખું. તો એને સમયુગ્મી કહેવાય. સ્મોલ ટી કેવું છે? સરખું. તેને સમયુગ્મી કહેવાય. પણ તે એક કેપિટલ ટી હોય ને એક સ્મોલ ટી હોય તો કેવું કહેવાય? વિષમયુગ્મી. એટલે કે એક માતા તરફથી આવેલું છે અથવા તો પિતા તરફથી આવેલું છે એ પોતાની અભિવ્યક્તિ દર્શાવતું હોય. બીજામાં કંઈક ભાંગતૂટ થયો એટલે પોતાની અભિવ્યક્તિ ન દર્શાવે એટલે એ પ્રચ્છન્ન થઈ. ખબર પડી કે નથી ખબર પડતી? હા. સિકલ સેલ એનિમિયા આવશે હમણાં ભણવામાં છેલ્લે રોગમાં, ત્યારે ખબર પડશે. આ વિઝ્યુલાઇઝ થયો હશે તો ડાયરેક્ટ ખબર પડી. નકર ગોથામાં છે આ શું થયું એમ. ચાલો આ કેવું છે? તો કે ભાઈ અહીંયા જે જનીન છે એ તો ડીએનએ છે. એમાંથી શું બની જાય? એમઆરએ બને કે ન બને? ને એ એમઆરએનએ માંથી શું થાય છે? તો કે સર પ્રોટીન બની ગયું. પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાથી પ્રોટીન બની ગયું. એને લીધે શું છે? તો છોડ છે એ ઊંચો થશે. ત્યારે કેપિટલ ટી વડે દર્શાવે કે ન દર્શાવે? હા માનો કે આ માતા તરફથી રંગસૂત્ર મળ્યું હતું, એમાંથી એમઆરએનએ બન્યું, પણ એમઆરએનએમાં કંઈક ભૂલ આવી ગઈ. આખી કેટલી બધી પ્રક્રિયા થતી હોય એમાં કંઈક વચ્ચે ભૂલ આવી ગઈ એટલે એમાંથી ઊંચાઈ માટે જે જવાબદાર પ્રોટીન હતું ને એ બન્યું નહીં. એટલે કે આ જેની છે એ ઊંચાઈ માટે જવાબદાર બનતું નથી. કેમ કે સર પ્રોટીન જ નથી બનતું. જનીન તો છે એની પાસે, પરંતુ કોઈ કારણથી પ્રોટીન ન બન્યું એટલે એ ઊંચાઈ વધારવામાં પોતાની કઈ જવાબદારી આપશે નહીં. એટલે પોતાની ભૂમિકા ન ભજવી એટલે એને શું કહેવાય? સ્મોલ ટી કહેવાય કે ન કહેવાય? હા એટલે એને પ્રચ્છન્ન અને પ્રભાવી. ખબર પડી? આ પ્રભાવી, આ પ્રચ્છન્ન. યાદ રહેશે? સમજાય છે કે ઉપરથી દડો વયો જાય છે? પાછું એક એક્ઝામ્પલ આપ્યું. જો પેપ્સિન. પેપ્સિન એટલે હું? પેપ્સી પીવા નથી થતી. પેપ્સિન ની વાત થાય. પેપ્સિન ક્યાં આવ્યું હતું ભાઈ? જઠરના પ્રોટીન. હા, જઠરની અંદર આવ્યું હતું. પેપ્સિન લખો અથવા તો પેપ્સિનોજન લખો. ડીએનએ બધામાં કઈ ઉપર જ ન હોય, પણ આ તો હું છે મારે વારા ઘડીએ નવું નવું દોરવું ન પડે એટલે મેં કોપી પેસ્ટ કરી નાખ્યું. પેપ્સિનોજન ઓલો તો વનસ્પતિની વાત થતી, આ તો પ્રાણીની વાત થાય છે. ઉપરના ભાગે શું છે? જનીન છે. કોનું? પેપ્સિનોજનનું. એટલે એમાંથી શું બને? તો કે સર અહીંયા તો શું હશે? ડીએનએ હશે કે ન હોય? આ ડીએનએ બતાવી તમને જનીન એના. તો આમાં કેવી કન્ડિશન કેવી હશે? જો કાં તો બંને કેપિટલ પી હશે એટલે કે બંને શું બનાવશે? પેપ્સિનોજન બનાવશે. કાં તો કેપિટલ પી સ્મોલ પી હશે. બેમાંથી એક બનાવતો આ બનાવે છે, આ નથી બનાવતો, એવું થાય ને? આનો મતલબ શું થયો? સ્મોલ પી એટલે આમાંથી એમઆરએનએ બન્યું અથવા તો નો બન્યું, અથવા તો આ જનીનની અંદર જ કંઈક ખામી છે, અથવા તો એમઆરએનએ બન્યું છે પણ પ્રોટીન હરખું ન બન્યું એટલે અભિવ્યક્તિ ન થાય. ખબર પડી તમને? હા એટલે શું થયું? સ્મોલ પી. ત્રીજી કન્ડિશન કઈ આવે? સ્મોલ પી. ત્રણેય કન્ડિશન અહીં લખેલી છે, બતાવીશ તમને. હા હા ચાલો આગળ છે. વધારાનું પેજ ક્યાંથી આવી ગયું? ચાલો કેપિટલ પી
કેપિટલ પી સ્મોલ પી અથવા તો સ્મોલ પી એટલે કે 3 કન્ડિશન આમાં બને છે. કઈ કેપિટલ પી છે એમાં શું થાય તો કે સર બંને માતા પિતા તરફથી બંને તરફથી જે જનીન મેળવ્યું છે એ પેપ્સિનોજનનું ઉત્પાદન કરે છે. એટલે કે એ કેવું છે, જેવું કામ માતા પિતામાં કરતું હતું એવું જ કામ એના સંતાનમાં કરે છે. કઈ રૂપાંતરણ આવ્યું કામમાં? ના. તો કે સર કાંઈ રૂપાંતરણ નથી આવેલું, તો એને શું કહેવાય? અરૂપાંતરિત એલેલ કહેવાય. કાંઈ ફેરફાર થયા નથી. કાંઈ ફેરફાર નથી થયા એટલે કે જે કામ ત્યાં કરતું હતું એ જ કામ અહીંયા કરે છે. એટલે એને શું કહેવાય? સામાન્ય એલેલ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી તમને કે નથી ખબર પડતી? હા એટલે કે કેપિટલ પી નો મતલબ શું થયો? બંને વ્યક્ત થાય છે, બંને પેપ્સિનોજન બનાવે છે. ખબર પડી? આથી એન્ઝાઇમ છે એ બને છે. એન્ઝાઇમ એટલે શું થાય? ઉત્સેચક. હા, એટલે પેપ્સિનોજન છે અંતઃસ્ત્રાવ નથી, ઉત્સેચક છે. યાદ રાખજો ને ગોથા ખાઓ. એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક. લખી દઉં છું અહીંયા. ઉત્સેચક બન્યો. ઉત્સેચક બન્યો એટલે શું થયું તો કે સર સબસ્ટ્રેટ પ્લસ એન્ઝાઇમ એટલે કે જે પ્રક્રિયક છે એ એન્ઝાઇમ સાથે જોડાઈને પ્રક્રિયક ઉત્સેચક સંકુલ બનાવે, એનાથી એન્ઝાઇમ પાછું આપણને મળે ને પ્રોડક્ટ મળે છે. એટલે કે પ્રોટીન હતું એ પેપ્સિનોજન સાથે જોડાઈ ગયું એટલે પેપ્સિનોજન પ્રોટીન સંકુલ બની ગયું. પેપ્સિનોજન એટલે કે ત્યાં એક્ટિવ ફોર્મ હોય ને પેપ્સિન, એ પેપ્સિન શું કરશે? પ્રોટીનને ઢીકાન પાટોન મારશે. એનાથી શું થયું? પેપ્ટોન્સ અને પોલીપેપ્ટાઇડની અંદર રૂપાંતરણ થઈ જશે. યાદ આવે છે આવું? એટલે આપણને પ્રોડક્ટ. પરંતુ કઈ બીજું થતું હશે કે નહીં થતું હોય આમાં? જો તો 2 કન્ડિશન થઈ, કેપિટલ પી સ્મોલ પી અને સ્મોલ પી. આ શું છે? બંને સ્મોલ છે. બંને સ્મોલ વાસ્તવિક છે. આપણે હમણાં એક વસ્તુ જોઈ હતી ઇન્સ્યુલિન. એમાં શું હતું કે એક કેપિટલ આવ્યા હતો ને એક સ્મોલ આવ્યા હતો. એમાં એનો મતલબ શું થયું? એક બનાવે છે, એક બનાવતું નથી. એવું થાય કે ન થાય? નથી. પરંતુ ઘણી વખત એવું હોય, હમણાં આપણે એક એક્ઝામ્પલ તમારા ટેક્સ્ટ બુકનું આપ્યું છે કે જો એમાં બંને કેપિટલ હોય એટલે કે બંને જનીનો વ્યક્ત થતા હોય તો જ પ્રોટીન બને, નહીતર બને. ખબર પડી? આ શબ્દ સમજાણો? બંને વ્યક્ત થાય એટલે કે બંને કેપિટલ હોય ને તો જ વ્યક્ત થાય, બાકી વ્યક્ત થાય નહીં. તો એમાં એની માટે આ કેપિટલ પી સ્મોલ પી હોય એનો મતલબ શું થયો? કાર્ય કરશે નહીં. ખબર પડી કે ન ખબર પડતી? કાર્ય કરશે નહીં. સમજાય છે? માનો કે ઇન્સ્યુલિન જેવું હોય તો શું થયું? કેપિટલ પી સ્મોલ પી ઓછા પ્રમાણમાં બનશે અને સ્મોલ પી હોય તો કે સર એ તો કામ જ ન કરે. બને જ નહીં. આપણે હમણાં ઓલું જોયું હતું, કેપિટલ આર છે એ રેડ કલર માટે જવાબદાર હતો અને સ્મોલ આર છે એ વ્હાઇટ માટે હતો. તો સ્મોલ આર એટલે કે બંને ડીએનએ છે એકે પ્રકારના રંજક દ્રવ્યનું ઉત્પન્ન જ નથી કરતા. કલર કેવો બતાય? પીળો બતાય કે સફેદ બતાય? તો કે સફેદ બતાય. રંજક દ્રવ્ય જ ઉત્પન્ન ન થાય કલર ક્યાંથી બતાવવાનો? ખબર પડે છે? જો અહીં લખું, ટાયરોસિન છે એમાંથી છે ને તમારે શું બનાવવાનું આવે? તો કે સર મેલેલિન બનાવવાનું આવે. મેલેલિન તમને ખબર શું છે? જે વ્યક્તિ કાળા હોય એમાં મેલેલિનનું પ્રમાણ વધુ હોય, જે કાળા ન હોય એમાં મેલેલિનનું પ્રમાણ ઓછું હોય. સર તડકામાં જાય તો કાળિયા થઈ, એનું રીઝન શું? તો કે અહીંયા મેલેલિનનું પ્રમાણ વધી ગયું. ખબર પડી ને તમને? તો આમાં શું થાય છે ભાઈ? તો કે સર ટાયરોસિન ને મેલેલિનની અંદર ફરવું હોય તો ટાયરોસિનેઝ ઉત્સેચક જોવે. કોણ જોવે? ટાયરોસિનેઝ જોવે. તો એ ટાયરોસિનેઝ બનાવવા માટે શું જરૂરી છે? તો કે સર ટાયરોસિનેઝ બનાવવા માટે કેપિટલ એ જ જોવે. એટલે કે ટાયરોસિનેઝને દર્શાવવા માટે એ વાપરો છે. ખબર પડી કઈ? કેપિટલ એ એટલે કે બંને વ્યક્ત થવા જોઈએ. માતા પાસેથી આવેલું ઈ તે અને પિતા તરફથી આવેલું ઈ બંને વ્યક્ત થવા જોઈએ. ખાલી માતા તરફથી વ્યક્ત હોય, પિતા તરફથી ન વ્યક્ત થતો હોય તો ટાયરોસિનેઝ બને નહીં. અથવા તો પિતા તરફથી વ્યક્ત થતો હોય, માતા તરફથી વ્યક્ત ન થતો તો પણ બને નહીં. બંને વ્યક્ત થયો એટલે કેપિટલ એ જ હોવા જોઈએ. જો કેપિટલ એ
સ્મોલ એ હોય અથવા તો સ્મોલ એ હોય તો એ જનશે નહીં. નહીં. તેને લીધે શું થાય તો કે કેપિટલ એ સ્મોલ એ વાળી કન્ડિશન હોય અથવા તો સ્મોલ એ વાળી કન્ડિશન હોય તો ટાયરોસિનેઝ બનતું નથી. તેથી મેલેલિનનું નિર્માણ થશે નહીં. ખબર પડે છે? મેલેલિન હા. બનશે જ નહીં. આવું ક્યાં જોવા મળે? તમે અમુક એવા વ્યક્તિ જોયા છે જેના વાળ સફેદ હોય, સફેદ હા. સફેદ ડાઘા હોય શરીરમાં, જોયું છે? આલ્બિનિઝમ. હા એમાં શું હોય? મેલેલિન બનતું નથી. શું કામ? તો કે સર ટાયરોસિનેઝ નહીં બન્યું હોય. ટાયરોસિનેઝ શું કામ ન બન્યું? તો કે બંને તરફના બંને જનીન છે એ વ્યક્ત નહીં થતા. કાં તો માતા તરફથી આવેલું જનીન વ્યક્ત નહીં થાય, કાં તો પિતા તરફથી આવેલું જનીન વ્યક્ત થતું હશે. નહીં. ક્લિયર થાય છે? સમજાય છે આવું કે ઉપરથી ગયું? સમજાય આ છે. સમજાય ગયું. સમજાય. આમાંથી કાંઈ પ્રશ્ન નહીં પૂછાય, પણ આ તમારો કન્સેપ્ટ બિલ્ડિંગ છે. આ સમજાય જાય ને તો પાછળનું કાંઈ અઘરું નથી. આખી થિયરી તમને મોઢે કરાવી દઈશ, પણ આ સમજાયેલું હોવું જોઈએ. સમજાણું કે નથી સમજાણું? હા જા, એટલી વસ્તુ હતી ને એ સુધી તમારી ડાયાગ્રામ બુકમાં આપેલો હશે કે તમારે લખવાની ઉપાધિ જે એક્સ્ટ્રા હોય તે લખવાનું થાય. હાલો ભાઈ, સમયુગ્મી એટલે શું? કોણ જવાબ આપે છે મને? બંને જનીન વ્યક્ત થતા હોય અને સરખા હોય. બંને જનીન વ્યક્ત થતા હોય તેને સમયુગ્મી કહેવાય. નહીં સરખા હોય, મતલબ એક કેપિટલ હોય તો બીજી કેપિટલ હોય એમ. હા, સરખા હોય. એટલે કે બંને વ્યક્ત થતા હોય તો બંને વ્યક્ત થવા જોઈએ, બંને વ્યક્ત ન થતા હોય તો બંને વ્યક્ત થવા જોઈએ નહીં. તેને શું નહીં. કહેવાય? સમયુગ્મી. આ યાદ રહી જશે. હોમોઝાઇગસ કન્ડિશન એટલે શું? કેપિટલ ટી, કેપિટલ આર, સ્મોલ ટી, સ્મોલ આર, કેપિટલ જી, સ્મોલ જી. તો આને શું કહેવાય? હોમોઝાઇગસ કન્ડિશન. ઝાયગસ એટલે હું ઝાયગોટ એટલે ફલિતાંડ. હોમો એટલે સરખું. બંનેમાં જનીન હરખા છે ને બંને હરખું કાર્ય કરે છે. હરખું કાર્ય કરે એટલે કે એક વ્યક્ત થતું બીજું વ્યક્ત થતું જ હોય. તેને કેવી કહેવાય? હોમોઝાઇગસ કન્ડિશન કહેવાય. હિટ્રોઝાઇગસ કન્ડિશન એટલે શું ભાઈ? એક વ્યક્ત થાય એક વ્યક્ત નથી થતું. ન થાય. હા એટલે કે એક પ્રોટીન બનાવે એક પ્રોટીન નથી બનાવતું. હમ એક પેપ્સિનોજન બનાવે છે એક પેપ્સિનોજન નથી બનાવતું. હમ એક લાલ કલર માટે પ્રોટીન બનાવે એટલે કે રંજક દ્રવ્ય બનાવે છે એક નથી બનાવતું. તો આ બધી કન્ડિશન કેવી થઈ? વિષમયુગ્મી અથવા તો મિશ્ર અથવા તો હિટ્રોઝાઇગસ. યાદ રાખજો. હા યાદ રહીએ સર. અર્ધયુગ્મી એટલે શું? અર્ધયુગ્મી એટલે હું સમજવું? તો અર્ધયુગ્મી સમજવા માટે તમારે 23મી જોડી અંગસૂત્રને જોવી પડે. તમારો શુક્રકોષ બને તો એમાં એક્સ હોય અથવા તો વાય હોય. આ બંને હરખા બતાવીશ તમને. નહીં. અલગ અલગ રંગસૂત્ર થઈ ગયા ને એની જોડ નથી. આથી આવું જે રંગસૂત્રની હોય એને શું કહેવાય? અર્ધયુગ્મી કન્ડિશન કહેવાય. ખબર પડી ગઈ? હેમી હા. ઝાયગસ કન્ડિશન તરીકે ઓળખવામાં આવે. તો ફેક્ટર એટલે શું ભાઈ? તો કે જેને લીધે વારસાની અંદર આપણને બધું મળે છે. એલ એટલે શું? તો કે એક જ લક્ષણ માટે જે જનીનો અલગ અલગ આપણે આમાં આવેલા હોય એને શું કહેવાય? એલ તરીકે ઓળખવામાં આવે. હોમોઝાઇગસ એટલે શું? હિટ્રોઝાઇગસ એટલે શું? ને હેમીઝાઇગસ એટલે શું? કૂતરો બોલે એટલે કૂતરો યાદ આવે એમ હેમીઝાઇગસ બોલો એટલે યાદ આવી જાવ એક્સ વાય રંગસૂત્રની વાત થાય છે. વિષમયુગી બોલો એટલે એક કેપિટલ એક સ્મોલની આવી જવું જોઈએ. શુદ્ધ બોલવું અથવા તો સંયુગ્મી બોલવું અથવા તો હોમોઝાઇગસ બોલો એટલે બંને કેપિટલ આવી જવા જોઈએ. યાદ રહી ગયું? હા હવે એક પ્રશ્ન પૂછું છું, કોણ જવાબ મને આપે છે? સુરભી. કેપિટલ આર નો મીનિંગ શું થાય? તારા Capital શબ્દમાં ગોખેલું મને કઈ જોતું નથી. કેપિટલ આર હોય એટલે તારા મગજની અંદર શું આવે? સમયુગ્મી. સમયુગ્મી એટલે શું? બંને વ્યક્ત થાય છે હા એકબીજા ઉપર કઈ પ્રભાવ પાડતા નથી. બંને વ્યક્ત થાય એટલે બે હરખું કામ કરે. બે હરખું કામ કરે છે એટલે શું? બંને વ્યક્ત થાય એટલે શું? એટલે શું મગજમાં આવવું જોઈએ એ મને કહો. ચાલો તુષાર, બંને વ્યક્ત થાય છે એટલે શું? બંને પ્રભાવી છે. બંને પ્રભાવી એટલે શું? કે બંનેમાંથી mRNA બને છે ને બે mRNA પ્રોટીન બને છે ને ઈ કામ કરે છે. એવું થાય કે ન થાય? એટલે આ મગજની અંદર આવવું જોઈએ. ખબર પડી બધાને? હમ હીરવા, હા સર. પ્રકાશ, સમજાય છે ને? હા. હિરલ, હા જતીન, હા સર. સંતોષ,
પિનલ. એટલી વસ્તુ સમજાઈ ગઈ હશે ને તમારા 8 જે અડધું ચેપ્ટર પૂરું. અડધું ચેપ્ટર પૂરું આજે ના છે. ચાલો હવે રીડિંગ શરૂ કરવાનું. હવે ક્યાંય ઊભું રહેવાનું થતું નથી. આજે આપણે કેટલું પૂરું કરશું? મેન્ડલ કોણ હતું એ હું પ્રયોગો કર્યા, પછી એક લક્ષણનું વારસાગમન ભણશું, એટલું ભણવાનું છે. ચાલો ક્યારેય તમને આશ્ચર્ય થયું કે હાથીના બચ્ચા છે એ હાથીને શું કામ જન્મ આપે, ચકલીને જન્મ શું કામ ન આપે? તો કે આપણો આકાર છે એ કોના ઉપર ડિસાઇડ થાય? તો કે સર રંગસૂત્ર ઉપર. હવે હાથીમાં કેટલા રંગસૂત્ર હોય, ચકલીમાં કેટલા રંગસૂત્ર, બંનેની અંદર રંગસૂત્રની અંદર તફાવત આવી જાય કે ન આવી જાય? તો કે સર આવી જાય ને. ખબર પડે છે આવી બધી વસ્તુ? હા અથવા તો કેરીના ગોઠલાને તમે ઉગાડો તો કેરીનો વૃક્ષ એટલે કે આંબો શું કામ ઉગે? દ્રાક્ષનું ઝાડવું કેમ નથી ઉગતું? એટલે કે દ્રાક્ષના વેલા શું કામ નથી ઉગતા? એવું શું કામ થાય છે? તો કે કેરીના ગોટલામાંથી આંબો શું કામ ઉગે છે? વનસ્પતિ બીજી શું કામ ઉગતી નથી? ખબર પડી ગઈ ને કે રંગસૂત્ર એમાં જેટલા હોય એટલા એમાં ન હોય ને એમાં કયા કયા લક્ષણ હોય એમાં હોય નહીં. સંતતિ તેમના પિતૃઓને મળતી આવતી હોય છે, હોય કે ન હોય? તમને કોઈક નાના હશે ને ત્યાં કે તું તાર મમ્મી જેવો બતાય છે, તું તાર પપ્પા જેવો બતાય છે, એવું બોલતા હોય. એ વસ્તુ લખી છે. અથવા તો તે શું કેટલાક લક્ષણોમાં ભિન્નતા દર્શાવે છે. તમારું મોટું સાવ સેમ ટુ સેમ તમારા મમ્મી જેવું નહીં હોય કે સેમ ટુ સેમ તમારા પપ્પા જેવું નહીં હોય, પરંતુ મળતું આવતું હોય. ખબર પડી? મળતું આવતું હોય. એવી જ રીતે તમારા ભાઈ બહેન છે એ કોઈક હાલ્યા જતા 5-6 જણાને ઊભા રાખી દીધા હોય ને કોઈક વ્યક્તિને કહે કે આમાં એક ભાઈ બહેન ઊભા છે, તમે ગોતી દો. તમારા ફેસને જોઈને કહી દે કે આ બે એકબીજાને મળતા એકબીજાને ભાઈ બહેન હશે. હું કામે આવું થયું? ને હાવ અલગ, હાવ સેમ ટુ સેમ હું કામ નથી બતાતા? જો શુક્રકોષ અને અંડકોષ બંનેનું ફલન થાય ને શું બને છે? તો કે સર ઝાયગોટ બન્યો ને એમાંથી એક સંતતિ બની. બીજું શું થયું? તો કે સર બીજું સંતાન વખતે ફરીથી સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કર્યો, બીજું બાળક માટે ઝાયગોટ બન્યું. ભાઈ ઝાયગોટ તો એક જ પુરુષ અને એક સ્ત્રીમાંથી બને છે, તો એ કેમ અલગ અલગ બતાય? હાવ સેમ ટુ સેમ નથી કેમ નથી બતાતા? તો કે એના બે રીઝન આવે છે. તો કે પહેલું રીઝન કયું છે? તો કે સર જ્યારે આ બધા જનીનો કોષ બનતા હશે, જનન કોષ એટલે કે શુક્રકોષ અને અંડકોષ બનતા હશે, ત્યારે અર્ધીકરણ 1માં પૂર્વ અવસ્થા 1 દરમિયાન વ્યતિકરણની ઘટના થાય છે. વ્યતિકરણની ઘટના થાય એટલે શું થાય? તો કે અમુક જનીન છે એ તમારા માતા પાસેથી આવેલું રંગસૂત્ર હોય અને પિતા પાસેથી આવેલું રંગસૂત્ર વચ્ચે ટ્રાન્સફર થઈ જાય. થાય કે ન થાય? આપણે જોયું હતું વ્યતિકરણ દ્રષ્ટિ ઓલી ચોકડી બનતી, ખબર છે? હા, સ્વસ્તિક ચોકડી. એ રીતે બનતું હતું ત્યારે આવું થઈ. એટલે એ એક રીઝન છે કે અમુક લક્ષણોની અંદર ભિન્નતા હોય. શું તમને ક્યારેય પણ આશ્ચર્ય થયું છે કે સગા ભાઈ બહેન ક્યારેય શા માટે સમાન દેખાતા નથી? હાવ તો હાવ સમાન બતાતા નથી. ક્યારેક તે અલગ અલગ કેમ બતાય છે? તો એનું રીઝન શું છે? આ વ્યતિકરણ. કેમ કે માહિતી છે એ મમ્મી પપ્પા પાસેથી જ આવવાની છે, બીજા કોઈ પાસેથી આવવાની નથી. પરંતુ ત્યાં ડિફરન્સ ક્યાં પડે? કે જ્યાં વ્યતિકરણ થાય ને ત્યારે અમુક જનીન છે ટ્રાન્સફર થઈ જાય. એટલે આ રીતે જોવા મળે. આવા તથા એને સંબંધિત અનેક પ્રશ્નોનો સાથે વૈજ્ઞાનિક રીતે જીવ વિજ્ઞાનની જે શાખા સંકળાયેલી હોય એને શું કહેવાય? જનીન વિધિ, ઇંગ્લિશમાં જીનેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. આ વિષય આનુવંશિકતા અને પિતૃથી સંતતિના લક્ષણોમાં જોવા મળતી ભિન્નતા સાથે સંકળાયેલ છે. આનુવંશિકતા એટલે શું? તો કે તમારા પપ્પાને ડાયાબિટીસ હોય તમને ડાયાબિટીસ આવે, તમારા પપ્પાને ડાયાબિટીસ હોય તમને ડાયાબિટીસ નહીં આવે. છે ઉપરથી હાયલું આવે એવું. આનુવંશિકતા એટલે જેના દ્વારા પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવે છે એ ઘટના છે, તેને આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે. અને આનુવંશિકતાનો આધાર કોણ છે? તો કે સર ઈ છે. કોણ? આનુવંશિકતા છે, આનુવંશિકતાનો આધાર છે. એટલે કે જે ડીએનએ નું જ્ઞાન છે, આપણે જે બધા ફેક્ટર ને એ બધું કહેતા હતા એનું જ્ઞાન છે. ભિન્નતા એટલે કે જેના દ્વારા સંતતિ તેમના પિતૃઓથી જુદી પડે છે એને ભિન્નતા કહેવાય. તમારા મમ્મીના વાળ છે સ્ટ્રેટ હોય, તમારા વાળ છે વાકડિયા હોય, તે ભિન્નતા થઈ ગઈ. ખબર પડે છે? ડાઉટ છે? કાંઈ છે આમાં વાંચવા જેવું? કાંઈ નહોતું. આગળ ભિન્નતાનું કારણ છે લિંગી પ્રજનનની પ્રક્રિયામાં છુપાયેલું છે ને?
તમને હા. ખબર જ છે એ જ્ઞાન કયું છે? વ્યતિકરણનું જ્ઞાન છે. હા. આ જ્ઞાન મનુષ્યને ઈસવીસન પૂર્વે 8000 થી 1000 BC માં પ્રાપ્ત થઈ. ભાઈ અહીંયા 8000 થી 1000 જ આવે, કોઈ દી ભૂલથી 10,000 નહીં કરી દે. હમ. તમે એવું બોલો ને ઈસવીસન પૂર્વે લખવું હોય તો સમજો હમ. સંખ્યા રેખા જો 1 2 3 4 5 અહીંયા શું આવે -1 -2 -3 -4. તો તમારે 0 પહેલા લખવું હોય તો શું આવે? -1 થી -3 -1 થી -3. તો -1 મોટી સંખ્યા છે, આ નાની સંખ્યા છે. ખબર પડી? એમ 8000 મોટી સંખ્યા, 1000 નાની સંખ્યા. એટલે કે બિફોર ક્રાઇસ્ટ, એટલે કે ક્રાઇસ્ટ જે ઈસુ હતા ને, ઈસુનો જન્મ થયો ઈ પેલા 1000 વર્ષ કે ઈ પેલા 8000 વર્ષ પહેલાથી આપણને આ ખબર હતી. અચ્છા કેટલા વર્ષ ચાલે છે ભાઈ? 2022 વર્ષ ચાલે. એટલે કે 2022 વર્ષ તમે બાદ કરી નાખો એટલે 00 ગણ નાખો. એ 00 પેલા 1000 વર્ષ વયા જાવ ને ત્યારની ખબર છે આપણને. આ જ્ઞાનની ખબર પડી, એટલી બધી પહેલાની ખબર છે. હમ. તેમણે વનસ્પતિ અને પ્રાણીઓની પ્રકૃતિમાં ઉપસ્થિત અન્ય વસ્તીનો લાભ લીધો હતો અને તેને લાભદાયક લક્ષણોવાળા સજીવોની પસંદગી કરીને તેમનું પ્રજનન કરાવ્યું તથા તેઓના ઈચ્છિત લક્ષણોવાળા સજીવોને પ્રાપ્ત કર્યા. એક્ઝામ્પલ તરીકે શાક લેવા કોણ જાય શામાંથી? કે શિયાળામાં ખબર કાંટાવાળા રીંગણા આવે અને કાંટા વગરના રીંગણા આવે, આવું સાંભળ્યું છે? હા. કેટલાય સાંભળ્યું છે? ખેડૂત હશે ને તો ખબર હશે, કાંટાવાળા રીંગણા આવે, ઓળા બનાવવાના. કાંટા વગરના રીંગણા આવતા હોય. તો કાંટાવાળા રીંગણા છે એમાં કાંટા જોવા મળે, એટલે કાંટા જોવા મળશે એ લક્ષણ થયું કે ન થયું? હમ. એમાં કાંટા જોવા મળે, ઓલામાં કાંટા ન જોવા એટલે એમાં લક્ષણ નથી. તો જે વન્ય જાતિ હોય, વન્ય જાતિ એટલે કે જે જંગલની અંદર હોય, જેનામાં કઈ છેડછાડ થયેલી નથી એવી જાતિ છે, એમાં એ લક્ષણ જોવા મળે. જ્યારે જે બધી વન્ય જાતિ નથી એમાં એ લક્ષણ નાબૂદ થઈ ગયું હોય. હમ. ખબર પડી? તો તમે જે રોજ બરોજમાં જે રીંગણા ખાવ એમાં કાંટા નથી જોવા મળતા, એટલે વન્ય જાતિ નો કે પણ વન્ય જાતિ જે ઓરિજિનલ રીંગણાની છે એમાં પાછા કાંટા છે, એમાં કાંટા જોવા મળે છે. એટલે ખબર પડી? આ ઉપર સ્થિત વન્ય વસ્તીનો લાભ લે. વન્ય વનસ્પતિ સાથે પ્રજનન કરવાની જરૂરિયાત શું કામ પડી? તો કે સર એમાં લક્ષણ છે ને આમાં નથી, એટલે લાવવું હોય તો એની સાથે પ્રજનન કરાવો તો સંતતિની અંદર લક્ષણ આવશે. હમ. તથા તેઓના ઈચ્છિત લક્ષણોવાળા સજીવો પ્રાપ્ત કર્યા, એટલે કે જે જોવે એ લક્ષણ પ્રાપ્ત કરા કૃત્રિમ પ્રજનન દ્વારા. એક્ઝામ્પલ તરીકે કૃત્રિમ પસંદગી અને પાલતુ બનાવેલી આદિ વન્ય ગાયોમાંથી બનાવેલી ભારતીય જાતો જે આપણને ખૂબ સારી રીતે પરિચિત છે. એક્ઝામ્પલ તરીકે પંજાબની શાહીવાલ ગાયો, દૂધાળી ગાયો, એટલે કે દૂધ ન આપતી હોય એવી ગાય. અને દૂધ આપતી ગાય મેળવવી હોય શું કરવાનું? તો કે જ્યારે ગાયનો જન્મ, ગાય છે એ બચ્ચાનો જન્મ આવશે ત્યારે એક આપણને ખબર નથી કે વાછડી આવશે કે વાછડો આવશે. તો ઈચ્છિત લક્ષણ એટલે કે વાછડો હોય તો એ હારો બળદ બની શકે એવું જોઈએ, અને જો ગાય આવે તો એ દૂધ આપી શકે એવી આપણે જોઈએ. તો ઈચ્છિત લક્ષણોનો સમન્વય કરાવવા માટે શું કરવું? ઈચ્છિત જાત એટલે કે બળદ હારો બની શકે એ હાટું હારો ખૂટ્યો હોય એને લાવવો પડે, એને એમાંથી શુક્રકોષને અલગ કરવો પડે. અને ગાય હોય તો જે સારી દૂધાળી ગાય હોય એમાંથી અંડકોષને લેવું પડે. એનું તમે ફલિતાન બનાવો ને અને પછી પાછું તમે ગાયની અંદર ઇમ્પ્લાન્ટ કરશો તો તમને શું જોવા મળશે? તો કે ઈચ્છિત લક્ષણવાળી ગાય અથવા તો વાછડો જોવા મળશે. ખબર પડી તમને? એવું એક ઉદાહરણ આપ્યું છે પંજાબની શાહીવાલ ગાયો. આપણે એ માનવું પડશે કે આપણા પૂર્વજોને લક્ષણનું વારસાગમન અને ભિન્નતાનું જ્ઞાન તો હતું, પરંતુ એ ઘટના પાછળ કોણ જવાબદાર છે એ વૈજ્ઞાનિક આધારના સંદર્ભે ખૂબ ઓછી જાણકારી હતી. આવા કોઈને કઈ ડાઉટ છે? ના. ક્લિયર થઈ ગયું? હા. હા. ચાલો 1 કલાક થઈ ગઈ લેક્ચર શરૂ થઈ ને. હમ. તો બીજું હવે આપણે આવતીકાલે રાખીશું. મારે પાછો ટાઈમ થઈ ગયો છે આમાં જવાનો ઓટીમાં, એટલે ક્લિયર. તો આપણે આવતીકાલે પાછા મળશું.